તો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ સૌપ્રથમ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે બેઠક યોજી હાર્દિક પટેલ પહેલીવાર કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા। તો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ સૌપ્રથમ તેઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પહેલીવાર તેઓ કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા છે। 12 માર્ચે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા, જ્યારે CWCની બેઠક હતી અને રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં જનસંકલ્પ રેલી યોજવામાં આવી। આ સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે તેમને બેઠક યોજી હાર્દિક પટેલ પહેલીવાર કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા છે। હવે જ્યારે મહાસંગ્રામને 39 દિવસો બાકી રહ્યા છે, ત્યારે પક્ષો દ્વારા પોતપોતાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસમાં જોડાયા બાદ પહેલીવાર હાર્દિક પટેલ કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા। કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમવાર હાર્દિક પટેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉપસ્થિત થયા। તો વધુ વિગત માટે મંતવ્ય ન્યૂઝની સંવાદદાતા રીમા દોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી રીમા, જણાવો, જે રીતે કોંગ્રેસમાં જોડાયા બાદ સૌપ્રથમ હાર્દિક કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા છે, શું રણનીતિ ઘડવામાં આવી શકે છે, કોણ કોણ ઉપસ્થિત છે? રીમા। જે ચોક્કસથી જે કહી શકાય કે હાર્દિક પટેલે મંગળવારે સત્તાવાર રીતે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા। ત્યારબાદ તેઓ આજે પ્રથમ વખત કહી શકાય કે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા છે। પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાથે ઔપચારિક રીતે મુલાકાત કરવામાં આવી। કહી શકાય કે આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે। હાર્દિક પટેલે જાહેરાત કરી છે કે તે જામનગરથી લડશે। આ તમામ જે સમીકરણો જે છે તેને લઈને હાલ ચર્ચા કરવામાં આવી રહી છે। સાથે સાથે સૌથી મહત્વની બાબત એ પણ કહી શકાય કે હાર્દિક પટેલ સાથેની મુલાકાત બાદ બપોરે 4 વાગ્યાની જે વાત કરીએ તો 4 વાગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી જશે, હાઈકમાન્ડ સાથે બેઠક યોજવાના છે। ત્યારે આ મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ શકે છે કે હાર્દિક પટેલને જામનગરથી ટિકિટ આપવી કે કેમ, તે તમામ મુદ્દાઓને લઈને સાંજે પણ ચર્ચા થશે। ત્યારે અત્યારે કહી શકાય કે હાર્દિક પટેલ જે છે તેઓ હાલ પ્રદેશ કાર્યાલય આવી પહોંચ્યા છે અને તેમની સાથે બેઠક યોજવામાં આવી રહી છે અમિત ચાવડા સાથે। જી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો।